સૂકા વટાણા બટેકાનું શાકનું આપણે આજે બનાવી છીએ, જે લીલા સૂકા વટાણા છે. આ વટાણા આપણે સરસ મજાના આખી રાત પલાળી દેવાના. સવારે સરસ કુકરમાં 4-5 સીટી આપણે લગાવી અને આ રીતે એકદમ સરસ રીતે બફાઈ જાય એ રીતે આપણે વટાણાને બાફી લેવાના છે. કુકરમાં જરૂર મુજબ પાણી ઉમેરીને નમક સેજ જ થોડું નાખવું હોય તો એ પણ નાખી દેવાનું, એટલે સરસ આપણા વટાણા સરસ બફાઈ જાય, સૂકા જે લીલા આવે છે એ. ત્યાર પછી આપણે હવે એનો વઘાર કેમ કરી એ જોઈ લઈએ. વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ કરવા મૂકી અને સૌપ્રથમ આપણે જીરું ઉમેરશી. જીરું છે એ ઉમેરી દેશી. રાઈ ઉમેરશી. થોડા મેથી દાણા ઉમેરશી, જે ઓપ્શનલ છે. આ તમે ઉમેરતા હો શાકમાં રેગ્યુલરમાં તો ઉમેરવાના, ન ઉમેરો તો સ્કીપ કરી શકો છો. આ છે એ તમાલપત્ર છે. આ મીઠા લીમડાના પાન છે એ ઉમેરી છે. તજનો ટુકડો અને 2 લવિંગ છે એ ઉમેરી છે. આપણે ઇન્સ્ટન્ટ આપણું સરસ મજાનું ટેસ્ટી શાક બનાવવા માટે. આજે આપણે લસણ ડુંગળી નથી યુઝ કરતા. લસણ નાખવું હોય તો આપણે આદુ મરચાં નાખી સ્ટેજ ઉપર નાખી શકાય. હું નથી ઉમેરતી. સાથે હવે આપણે થોડી હિંગ પણ ઉમેરી દેશી. રાઈના દાણા ફૂટી ગયા છે તો આપણે થોડા આદુ મરચાંની પેસ્ટ છે એ ઉમેરીશું. આદુ મરચાં જ્યારે ઉમેર્યા, અહીંયા આ સ્ટેજ ઉપર લસણ ડુંગળી ઉમેરી શકાય. લસણની પેસ્ટ ઉમેરવી હોય તો, હું નથી ઉમેરતી. હવે આપણે ટામેટા છે એ ઉમેરી દેશી. ટામેટા ઉમેરીને આપણે નમક ઉમેરશી ટેસ્ટ મુજબ. મિક્સ કરશી. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની. ત્યાર પછી આપણે થોડી હળદર ઉમેરી દેશી ટેસ્ટ મુજબ. અડધી ચમચી જેટલી ધાણા જીરું ઉમેરશી. લાલ મરચું ઉમેરશી, આપણે જેટલું તીખાશ ઘરમાં ખવાય એ પ્રમાણે, અને મિક્સ કરી દેશી. અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું પણ ઉમેરીશું, જેથી સ્વાદ અને કલર સરસ આવે આપણા શાકનો. આપણે બધું સરસ મિક્સ કરી અને થોડો ગોળ પણ ઉમેરી છીએ ટેસ્ટ મુજબ, એટલે શાકનો સ્વાદ સરસ આવે. મિક્સ કરી દેવાનું બધું સરસ. ગોળ સરસ ઓગળી જશે અને મિક્સ થઈ જશે શાકમાં. આપણા ટેસ્ટ મુજબ ગોળ ઉમેરવાનો. હવે આપણે બાફી રાખેલા વટાણા છે પાણી સાથે એ ઉમેરી દેશી. અને સાથે આપણે બટેટા છે 2 નંગ બાફેલા, જેને કટ કરેલા છે, બાફીને રાખ્યા છે પીસમાં, એ પણ સાથે ઉમેરી દેશી. ને મિક્સ કરશી શાકને. ને હવે આપણે આમાં થોડું જરૂર મુજબ પાણી ઉમેરી દેશી. રસો આપણે એડજસ્ટ કરી લેવાનો જોઈએ એ પ્રમાણે. આ શાક બનાવીને આપણે ભાત સાથે કે રોટલી સાથે પણ બનાવીને સર્વ કરી શકીએ છીએ. પરોઠા હોય કે આપણે મનપસંદ રીતે સર્વ કરી શકીએ છીએ. હવે આને આપણે શેષ ઢાંકીને ઢાંકણ ઢાંકી દેશી. 2-5 મિનિટ, આપણે 2 મિનિટ જેવું એને ચડવા દેશી સ્લો ફ્લેમ પર. હવે આપણે ઢાંકણ ખોલી લેશી અને આપણું શાક રેડી થઈ ગયું છે. ઉપરથી છેલ્લે થોડો ગરમ મસાલો અડધી ચમચી જેવું એડ કરી દેશી અને મિક્સ કરી દેશી. અને આપણે છેલ્લે કોથમરીથી ગાર્નિશ કરશું. આપણું શાક રેડી થઈ ગયું છે અને ગેસ બંધ કરી દેશી. તો આપણું શાક રેડી થઈ ગયું છે. આ રીતે આપણું શાક રેડી થઈ ગયું છે. સરસ મજાનું આપણું ટેસ્ટી સૂકા વટાણા બટેકાનું રસાવાળું શાક રેડી થઈ ગયું છે. તો રેડી છે આપણું સૂકા વટાણાના બટેકાનું રસાવાળું સરસ ટેસ્ટી મજાનું શાક. તમે પણ ઘરે બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આપણું શાક રેડી થઈ ગયું છે, વટાણા બટેકાનું રસાવાળું શાક.